આઠમો સવાલ જોઈ લો, મોસ્ટ આઈએમપી છે, ફાઇન્ડ એક્સ ને વાય. હવે એક્સ ને વાય વાળો સવાલ છે ને એકને એક તો પૂછાય જ. આવો જ સવાલ એક્સરસાઇઝ 13.2 છે સેકન્ડ, એમાં બી એક્સ ને વાય ફાઇન્ડ કરવાનું છે. અને આ રહ્યો એક્ઝામ્પલ 8, એમાં બી એક્સ ને વાય ફાઇન્ડ કરવાનું છે. આ બે સવાલમાંથી છે ને એક જ સવાલ તમારા પેપરમાં, બોર્ડના પેપરમાં 100% હશે જ. અને ખાસ કરીને બેઝિક મેથ્સમાં તો આવવાના ચાન્સ છે જ, પણ હમણાં બેઝિક ને સ્ટાન્ડર્ડ બે અલગ અલગ પેપર નીકળે, એટલે બની શકે કે કદાચ એક બેઝિક મેથ્સમાં હોય તો બીજો સ્ટાન્ડર્ડ મેથ્સમાં. પણ બેઝિક મેથ્સમાં 100% આ બેમાંથી એક 100% હશે જ. અને સ્ટાન્ડર્ડ મેથ્સમાં પૂછવાના ચાન્સ તો કહેવાય, પણ ઠીક છે, સ્ટાન્ડર્ડ કહેવાય ને, સ્ટાન્ડર્ડ એટલે તમારે બધું જ કરવાનું. તો પછી આ પૂછે કે ભાઈ આના બદલે બીજો કોઈ પૂછે કે આનામાં નંબર ચેન્જ કરીને પૂછે, કંઈ બી પૂછી શકે. પણ બેઝિક મેથ્સ માટે મોસ્ટ વધારે એકદમ વધારે આઈએમપી છે. નહીં તો એક્સરસાઇઝ 13.2 નો બીજો, બેમાંથી એક સવાલ આવશે 100%. પહેલા તમે સવાલ ધ્યાનથી વાંચી લો, એટલી વારમાં મેં ક્લાસ ને ફ્રીક્વન્સી લખી લે. સવાલ જોયો છે ને ધ્યાનથી, અને આમાં લખ્યું છે મીડિયન 525. મીડિયન આમાં પહેલા લખી મૂક્યો છે, મીડિયન 525 છે. અને ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ એક્સ એન્ડ વાય, એક્સ ને વાય ફાઇન્ડ કરવાનું છે. અને બીજું શું લખ્યું છે, 100 લખ્યું છે. એવું છે ટોટલ ફ્રીક્વન્સી. ટોટલ ફ્રીક્વન્સી મતલબ ફ્રીક્વન્સી આવી છે ને, તો આ બધાનું ટોટલ 100. હવે શું કરવાનું, જેવી રીતના આપણે મીડિયન વાળા સવાલમાં કરીએ એવી રીતે ક્લાસને ફ્રીક્વન્સી લખ્યું હોય તો આપણે પહેલા લખીએ આવ્યા ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી. તો આવ્યું અમે લખ્યું છે ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી. કેવી રીતના લખે, પહેલા 2 આવ્યા સેમ લખે ને, પછી આ 2 + 5 કેટલા આવે 7, અને આ 7 + x શું આવે 7x. 7x નહીં આવે ભાઈ, 7x નહીં આવે. હું બધા છે ને આવ્યા લખે, ભૂલ કરે, પછી કે માર્ક્સ આવ્યા 7x નહીં આવે, 7 + x આવે. એટલે આ 7 ને x નું એડિશન છે, તો આવ્યા 7 + x. પછી આ નંબરમાં આવ્યા નંબર એડ કરે તો 7 + 12 કેટલા આવે 19, તો 19 + x. 19 + 17 કરે તો કરો ભાઈ કરો, 19 + 17 18 × 2 = 36 આવે. એટલે આવ્યા 36x, 36 + x છે. પછી એમાં આવ્યા 20 એડ કરે તો કેટલા આવે 36, 46 ને 56, તો આ 56 + x. એમાં આવ્યા આ નંબર એટલે આવ્યા y છે, તો કંઈ નહીં, આ 56 સેમ જ રહે, આ +x બી સેમ જ રહે. અહીંયા આપણે ખાલી લખી દેવું છેલ્લા +y, અને y ખબર નહીં મળે તો આવી રીતે જ એડ થાય. નંબર હતો તો આપણે આમાં એડ કરીને લખી દેતું. હવે શું કરીએ, આમાં 9 એડ કરે તો 56 માં 9 એડ કરે તો કેટલા આવે 65 + x + y. એમાં આવ્યા 7 એડ કરે તો 72 + x + y. અને એમાં આવ્યા 4 એડ કરે તો 76 + x + y. હવે તમને ખબર ને આયરવા નંબર અને આ નંબર બંને સેમ આવે, એનો મતલબ આયરવા અને આયરવા સેમ જ છે, જે આપણે છેલ્લા યુઝ કરવું. પણ આપણે સ્ટાર્ટિંગમાં શું કરીએ, પહેલા લખી દેમને આયરવા n છે ને, n = 100, તો n/2 કેટલા આવે 50, આનું અડધું. હવે શું કરીએ આપણે, પહેલા તો આયરવા સાફ કરી નાખું મેં. n/2 50 આવ્યું છે. શું કરીએ હવે આપણે આમાં 50 કરતાં થોડોક મોટો નંબર હોતીએ ને, કયો છે તમે કહો કે આયરવા 50 કરતાં થોડોક મોટો નંબર આયરવા, પણ આ x લખેલો છે ને, x ની વેલ્યુ શું છે ખબર છે? શું x ની વેલ્યુ, જો x ની વેલ્યુ બાય ચાન્સ 10 હોય તો શું આવે, તો આયરવા 36 + 10 કેટલા આવે 50 કરતાં નાનો નંબર આવે ને, 50 કરતાં નાનો નંબર, એટલે આ 50 કરતાં મોટો થાય. પણ જો આમાં 10 ના બદલે આપણે બીજો કોઈ નંબર લખીએ તો 20 હોય તો આયરવા નંબર 50 કરતાં મોટો થઈ જાય. તો 50 કરતાં નાનો મોટો આમાં નંબર તમને છે ને હમણાં ખબર નહીં પડે, કેમ કે હમણાં આપણને x ખબર નહીં મળે ને, અને x એટલે આયરવા જે વેરિયેબલ છે એ આપણને x ની વેલ્યુ ખબર નહીં મળે. તો 50 કરતાં મોટો નંબર તમને આમાં મળે જ નહીં. બહુ બધા લોકો આવી ભૂલ કરે કે અહીંયા 50 છે, આના કરતાં થોડોક મોટો નંબર આયરવા લઈ લઈને આના પરથી બધું કરે, પણ ભૂલ થઈ શકે આમાં. તો એકચ્યુઅલી કરવાનું શું છે, તમને જો સવાલમાં કંઈક લખેલું છે 525 લખેલું એવું છે, 525 જે લખેલું છે એ મીડિયન 525 છે ને. જો મીડિયન 525 કઈ જગ્યા આવે, આ ક્લાસમાં તમે જો 525 કયા બે નંબરના વચમાં આવે, આ બે નંબરના.
આ ક્લાસના અંદર 525 આવી જાય 500 થી 600 ના વચ્ચે. તો આ છે ને મીડિયન ક્લાસ છે, 500 થી 600 મીડિયન ક્લાસ છે. એ અહીંયા મેં લખી લેમ મીડિયન ક્લાસ 500 to 600. આ માઇનસની મને ડેસ્ક છે 500 થી 600 નો ક્લાસ. એટલે આ વસ્તુ ધ્યાન રાખજો, મીડિયન ક્લાસ આવી રીતના આવશે. બહુ બધા લોકો છે ને આયરુઆ ભૂલી જાય પછી કંઈક ઊંધું મારી આવશે. આયરુઆ સવાલ મોસ્ટ ટાઈમ છે એટલે આયરુઆ યાદ રાખજો. મીડિયન હોય તે મીડિયન ક્લાસમાં આવવો જ જોઈએ. 525 તો 525માં આવી જાય ને, 500 થી 600 ના વચ્ચે આયરુઆ 525 આવી જાય એટલે ઠીક છે, આયરુઆ બરાબર છે. અને તમે આગળ બી જે સવાલ કર્યા ને મીડિયન વાળા કે એક્સરસાઇઝના સવાલ છે, તમે જોઈ લો મીડિયન ક્લાસ છે ને એ સવાલમાં જે બી આવ્યો હોય ને, અને જોયો તો અહીંયા કદાચ મેં 1 2 3 4 5 6 7 જે એક્સરસાઇઝના સવાલ છે એનું સ્ક્રીનશોટ કદાચ લગાવી દે. મીડિયન ક્લાસ હોય ને તેમાંથી જ મીડિયન આન્સર આવે. અને મીડિયન ક્લાસ આયરુઆ છે તો મીડિયન આયરુઆ છે ને, તમે કોઈ બી જુઓ, પહેલો સવાલ જુઓ, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, 6 7 કાં તો એક્ઝામ્પલ જુઓ, મીડિયનનો આન્સર ઓલવેઝ મીડિયન ક્લાસમાંથી જ આવશે. હવે મેં આગળ કરી દઉં. આગળ શું કરવાનું છે, મીડિયન ક્લાસ આપણને ખબર પડી ગઈ ને આયરુઆ 500 થી 600, તો આયરુઆ મીડિયન ક્લાસ છે. એનો મતલબ આપણને હવે બધી વેલ્યુ મળી જાય. કેવી રીતના મળે? એર એટલે આયરુઆ 500, એ મેં લખી દીધું. કા લખું? આ બાજુ લખું, આ સાઈડ લખી લેમ. એર ઇઝ ઇક્વલ ટુ 500 છે. પછી એફ એટલે આયરુઆ, મીડિયન ક્લાસની જ ફ્રીક્વન્સી આયરિયા છે એફ, એટલે એફ એટલે 20. પછી સીએફ એટલે શું લખે? સીએફ એટલે આયરુઆ એફ લખ્યું છે ને, તો સીએફ આયરુઆ નથી લખવાનું, આયરુઆ લખવાનું છે. 36 પ્લસ એક્સ, તો આયરુઆ સીએફ. સીએફની વેલ્યુ છે 36 પ્લસ એક્સ. અને બીજું શું જોઈએ આપણને? એન જોઈએ, n/2 જોઈએ, એ તો થઈ ગયું. એક્સની વેલ્યુ મેં અહીંયા જ લખી લેમ. એક્સની વેલ્યુ જોવાની કેટલી છે, કેમ કે વેલ્યુ અહીંથી જ આવે ને. આમાં ડિફરન્સ જોઈ લો, 900 થી 1000, 0 થી 100, 100 થી 200, 100 નો ડિફરન્સ છે બધી જગ્યાએ. એટલે h ઇઝ ઇક્વલ ટુ 100. ક્લાસ લેન્થ 100 ની છે. હવે શું કરવાનું? મીડિયનનું ફોર્મ્યુલા લખી દઉં મેં. મીડિયનનું ફોર્મ્યુલા L પ્લસ n/2 માઇનસ CF અપોન F અને આયરુઆ h. હવે શું કરવાનું? L ની વેલ્યુ લખેલી છે આમાં, L ની વેલ્યુ આ બાજુ લખેલી છે આયરુઆ 500 પ્લસ n/2 એટલે કેટલા છે? n/2 આપણે અહીંયા લખ્યા છે આયરુઆ છે 50. હવે આયરુઆ માઇનસ CF એટલે અહીંયા લખેલા છે 36 પ્લસ x, તો આયરુઆ 36 પ્લસ x. આમાં કંઈક ભૂલ છે ના, આખું લખી દઉં પહેલા મેં તમને, પછી કેમ. f ની વેલ્યુ ક્યાં છે? આયરી. અને h ની વેલ્યુ ક્યાં ગઈ? આયરી. અને અહીંયા તમારે કંઈક લખવાનું છે. દર વખતે આપણે આયરુઆ ખબર નહીં હોય એટલે નહીં લખીએ, પણ હમણાં તો આયરુઆ ખબર છે ને. જો સવાલમાં જુઓ બરાબર, મીડિયનનો આન્સર ખબર છે, અહીંયા આપણે લખ્યું બી છે. મીડિયન આયરુઆ છે 525, તો તમારે મીડિયન લખવાનો છે અહીંયા. અને આમાં ભૂલ શું છે? CF ની વેલ્યુ લખીને એમાં એક ભૂલ છે. ભૂલ એ છે કે અહીંયા તમારે બ્રેકેટ કરવાનું હોય. એનું રીઝન છે અહીંયા બે ટર્મ છે ને CF માં. જો CF માં બે ટર્મ છે તો 36 પ્લસ એક્સ એમાં બ્રેકેટ કરવા પડે. જો તમે બ્રેકેટ નહીં કરો તો શું થાય ખબર? બ્રેકેટ નહીં કરો તો આવું થાય. 36 તો માઇનસમાં આવ્યું, જો CF માઇનસમાં છે ને 36 માઇનસમાં આવ્યું, પણ x પ્લસમાં જ રહી ગયું. તમે અહીંયા થોડુંક ચેન્જ કરો. ચેન્જ એટલે આયરુઆ જરાક આગળ લખી દે. જો આને માઇનસ કરો તો આયરુઆ 36 માઇનસ થાય અને x બી માઇનસ થાય. આવું છે, સિમ્પલ છે. હવે આપણે લખ્યું હોય 10 ઇઝ ઇક્વલ ટુ 7 પ્લસ 3 લખ્યું હોય. જો તમે 10 ને માઇનસ કરો તો આહો બંને નંબર માઇનસ કરવા પડે ને, તો જ તો આ માઇનસ 4 આવે. એટલે જો મેં CF ને માઇનસ કરું તો આ નંબર હું માઇનસ કરવા પડે અને x માં માઇનસ કરવા પડે. તો માઇનસ CF ની વેલ્યુ આયરિયા છે. તો હવે છે ને આયરુઆ માઇનસ CF છે ને, માઇનસ CF ની વેલ્યુ ડાયરેક્ટ મેં આયરિયા લખું. હવે આયરિયા વેલ્યુ મેં જોવા જ નહીં, આયરિયા લખી દો. માઇનસ CF ની વેલ્યુ -36 માઇનસ x, તો -36 લખ્યું છે, બ્રેકેટ બી નથી કરતા આપણે, એટલે આયરુઆ -x.
આવી રીતના લખવું આપણે, જોઈ લો બરાબર. હા ને, ટાઈમ લઈને જોઈ લો. CF હતું પણ મેં -CF બનાવી કાઢ્યું. -CF એટલે આવ્યું આ માઇનસમાં ને આ માઇનસમાં, તો -36 -x છે આવ્યું. આ બાકીની બધી વસ્તુ જરાક આપણે હરખું કરી દે. તો આવું છે. તમે જેવી રીતના લખે તેવી રીતના તમે આવું નહીં લખો, બ્રેકેટ કરો તો બી કંઈ નહીં, પણ બ્રેકેટ પછી ઓપન કરે ત્યારે જરાક ધ્યાન રાખજો. જે બી કરે, તમે આવું કરે કે બીજું કંઈ કરે, તમારે ધ્યાન તો રાખવા જ પડે. જો ધ્યાન નહીં રાખો ને માઇનસ પ્લસમાં ગૂંચવાડો થયો તો પછી માર્ક્સ કટ થાય. હવે શું કરવાનું આપણે? આ 20 આની સાથે કટ થાય કે અહીંયા વચમાં પ્લસ છે ભાઈ, નહીં થાય યાર. પણ આ 20 આની સાથે તો કટ થઈ શકે ને. 20 ને 100 25 છે અને મોટા નંબર પર આપણે 5 લખ્યું છે. પછી શું કરવું? 50 - 36 થઈ જાય, 49 છે. અને આ નંબરનું શું કરવાનું? પહેલાં તો મેં એક વાર જરાક લાઈન કરી દે. આ નંબરનું શું કરીને આપણે આ બાજુ લઈ લેવું. તો આ 525 પ્લસ 500 છે, આ બાજુ આવે તો -500. તો આ બાજુ તો આવી ગયો છે 50 - 36 કેટલા આવે? 14 -x. આ નંબર તો કેન્સલ થઈ ગયો એટલે નીચે કંઈ નહીં લખવાનું, ને આ બાજુ બચ્યો 5. તો આવું છે. અને 500 આ બાજુ લીધો છે, આ બેનું -14 આવ્યું અને અહીંયા જે 5 હતો એ લખ્યો. પછી શું કરીએ? આનો માઇનસ કેટલું આવશે હવે? 25. અને 5 નો તમે અંદર મલ્ટીપ્લાય કરો તો બી કંઈ નહીં, પણ મેં નહીં કરા, કેમ કે આ બાજુ છે ને 5 અહીંયા આવશે ને તો સારું પડે. હમણાં તમે આવ્યું આ સેમ જ સ્ટેપ લખી લો. 5 નું તમે અંદર મલ્ટીપ્લાય કરે તો 14 ને 5 નું મલ્ટીપ્લાય કરો એ નંબર મોટો આવશે. તમે મલ્ટીપ્લાય કરી દે તો બી કંઈ નહીં, પણ આ 5 ને મેં આના નીચે લખી લેમ તો 25 / 5 થોડુંક ઇઝી લાગે ને. હવે આ બ્રેકેટ અહીંયા કરેલું તો અહીંયા મેં કરું બ્રેકેટ કે ચાલે. બ્રેકેટ કેમ કરવાનું? કેમ કે આ બંને ટર્મ્સ 14b ને અને -x બંનેનું મલ્ટીપ્લાય 5 સાથે હતું. હવે 5 જ કાઢીને એક વચ્ચે તો બ્રેકેટ કરવાની કંઈ જરૂર નહીં મળે. હા ને, સમજી લો કે આ હસબન્ડ વાઈફ છે તો આ જરાક કરવા પડે ને આવું બ્રેકેટ જેવું, તો બીજાને દેખાય નહીં. જો બીજો નીકળી ગયો તો પછી આ બ્રેકેટ કે કંઈ કરવાની જરૂર નહીં મળે. સમજી લો. એમ બી આ બંને આ લોકો એકલા જ છે અહીંયા, તો ઠીક છે. હવે શું કરીએ? આ 25 / 5, 5 5 = 25 એટલે 5 અને આ 14 - x. હવે શું કરવાનું? x ની વેલ્યુ આમાં છે ને, x ની વેલ્યુ ફાઇન્ડ કરવામાં તમે માઇનસ પ્લસમાં બહુ ગુચવવાના ચાન્સ છે. તમે સ્ટેપ્સ લખવામાં કરતા છે ને ખોટું લખી મૂકો. એના કરતાં મેં તમને કહી દઉં, તમને ડાયરેક્ટ આન્સર ખબર પડે. કાં તમે સ્ટેપ લખાવું -x છે ને, આ બાજુ એને લઈ લેવું તો +x. આપણે +x ની જ વેલ્યુ ફાઇન્ડ કરવાની છે ને. અને આ 14 તો જગ્યા પર જ છે. આ +5 છે અને +5 છે. આ સાઈડ હવે તો -5. તો x ની વેલ્યુ આમાંથી આ માઇનસ કરે તો શું આવશે? 9 આવશે. જો x ની વેલ્યુ 9 આવી ગઈ. હવે આ તમને આન્સર છે ને, તમે બહુ વાર આ કરેલો છે આન્સર, તમને કદાચ યાદ છે. જો યાદ હોય ને તો તમે આ સ્ટેપ નહીં લખે તો બી કંઈ નહીં, કેમ કે તમે લખે ને તો કશે બી માઇનસ કે પ્લસની સાઇન ચેન્જ થવાના કંઈક ભૂલ રહે. એટલે તમારી કંઈક ને કંઈક સાઇન જો ભૂલ થઈ તો માર્ક્સ કટ થાય. અને તમે આના પરથી આ સ્ટેપ ડાયરેક્ટ લખવો હોય તો બી લખી શકો. આ બધું 6માં અને 7માં આવે. બધા સ્ટેપ બતાવવાની જરૂર નહીં મળે અહીંયા. આમાં તો કંઈ બતાવેલું નહીં હોય, ડાયરેક્ટ લખેલું હોય ટેક્સ્ટ બુકમાં. તો તમે આના પરથી ડાયરેક્ટ આ સ્ટેપ લખો તો બી ચાલે. આ લખો તો બી કંઈ નહીં, પણ માઇનસ પ્લસની સાઇનમાં તમે ઉલટું મારે ને તો પછી માર્ક્સ કટ થાય ખોટા. તો મારું સજેશન એ છે કે આ તમે નહીં લખો, ડાયરેક્ટ આ લેવો. x = 9. હવે શું કરવાનું? y કેવી રીતના ફાઇન્ડ કરવાનું? આના પરથી જોઈ લો. આ નંબર અને આ નંબર આ બંને સેમ હોય. 76 + x + y = આ નંબર 100. તો અહીંયા મેં લખી દે મારું 76 + x + y = 100. અને આપણે આ નંબર ને બધા ક્વેશ્ચનમાં સેમ જ હોય ને. તમે 13.3 નો પહેલો સવાલ જુઓ, બીજો જુઓ, ત્રીજો જુઓ, અહીંયા જે નંબર હોય તે જ અહીંયા હોય. તો હવે શું કરીએ? આપણે લખ્યું તો છે x ની વેલ્યુ આવી 9, એટલે આ નંબર સેમ જ રાખવાનો છે. x ના બદલે કેટલા મૂકવાના? જેટલા અહીંયા આવ્યા, 9 + y = 100. હવે શું કરવાનું? 76 + 9 કેટલા આવે? 9 ને 6 15 એટલે 85 આવે. 85 + y = 100. પછી બી તમે ડાયરેક્ટ y = છે ને 100 - 85 કેટલા આવે? 15. તો તમે ડાયરેક્ટ 15 લખો તો સારું પડે.
અને ડાયરેક્ટ તમારે આયરો આન્સર લખવાનો. તમારે 100 - 85 બતાવવાની જરૂર નહીં મળે, કેમ કે મેં એવરેજ સ્ટુડન્ટની વાત કરું, જે લોકોને થોડી ઘણી સમજ પડતી છે, મેથ્સ સારું લાગતું છે, એ લોકો તો બધું થઈ જ જાય, હા ને, બધું સાચું કરી મૂકે. પણ જે લોકો જેમ તેમ પાસ થતા હોય, કાં તો જેમ શીખવામાં બહુ પ્રોબ્લેમ થતી હોય ને, એ લોકો ભૂલમાં આવું લખી દે 85 - 100. એકચ્યુઅલી આમાં ભૂલ છે, 100 - 85, કેમ કે 100 તો પ્લસમાં છે ને, અહીંયા પ્લસમાં જ રહેવો જોઈએ, માઇનસ થઈ ગયું, આ ભૂલ છે એકચ્યુઅલી. એટલે અહીંયા 100 - 85 હોય, પણ આયરું ઉલટું લખાઈ ગયું છે, અને તમારાથી બી ઉલટું લખાવવાના ચાન્સ રહે. તો તમે આયરું આ લખો, ડાયરેક્ટ આ લખી દો y = 15, અને સેફ રહે. આ લખો તો બી કંઈ નહીં, પણ જો સાઇનમાં તમે પ્રોબ્લેમ કરી તો માર્ક્સ કટ થાય. તો y ની વેલ્યુ આવી છે 15, x ની વેલ્યુ આવી છે 9, તો બસ આયરું થઈ ગયું. બરાબર જોઈ લો. આ જરાક ધ્યાન રાખજો, આમાં તમારે ભૂલ પડવાના ચાન્સ બહુ બધા છે, બહુ બધા. એટલે અહીંયા હાઇલાઇટમાં મૂકી દેવાના આટલા પાર્ટને, તો ભૂલ કરે. ઠીક છે, પણ જોઈ લો.